બહાર વરસાદ વરસી રહ્યો હતો. ધીમી ધીમી બૂંદોનો રણકાળ જાણે કોઈ જૂનો સૂર છેડી રહ્યો હોય. ઠંડી હવાના ઝોકા વરંડામાં બેઠેલા સત્યેન્દ્રજીના ચહેરાને સ્પર્શીને પસાર થઈ રહ્યા હતા ત્યારે જ સુલેખનાજીનો અવાજ તેમના કાનોમાં પડ્યો. લોજી, તમારી પસંદના કાંદા કોબીજના ભજીયા બનાવ્યા છે મેં, તમને ભાવે છે ને? સત્યેન્દ્રજી હસી પડે છે. અરે સુલોચના, તને કેવી રીતે ખબર પડી કે આજે મારું આજ ખાવાનું મન થઈ રહ્યું હતું? તેઓ ધીમેથી બબડે છે. બંને એકબીજાને જોઈ રહ્યા હતા, જાણે કંઈ પણ કહ્યા વગર બધું જ કહી દેતા હોય. ત્યારે અચાનક એક કડક અવાજે તે ખામોશ મીઠાશને તોડી નાખી. બાબુજી, અમે બધા અહીં બેઠા છીએ અને તમે બહાર વરંડામાં જઈને બેસી ગયા છો? દીકરા સૌરભનો અવાજ સીધો દિલમાં ઉતરી ગયો. સત્યેન્દ્રજીનો ચહેરો એકદમ શૂન્ય થઈ ગયો. તેમની આંખોમાં જાણે તે હસતો સપનું તૂટી ગયો. તેઓ ધીમેથી તે ખાલી ખુરશી તરફ જુએ છે જ્યાં સુલેખનાજી તેમની સાથે બેઠા કરતા હતા. હવે ત્યાં કોઈ નહોતું, માત્ર ઠંડી હવા, વરસતી બૂંદો અને એક સૂનો વરંડો. તેમણે દીકરા સૌરભની વાતને અનસુની કરી દીધી. ખરેખર અંદર ઘર ખીચોખીચ ભરેલું હતું અને આ બધાની વચ્ચે પોતાના વરંડામાં એકલા બેઠેલા સત્યેન્દ્રજીની આંખોમાં ભીનાશ હતી. તે ભીનાશ માત્ર પાણી નહોતી, તે તેમના ભીતરની તૂટેલી ઉમેદોનો સમુદ્ર હતો. જે આંગણામાં ક્યારેક સુલેખનાજીનું હાસ્ય ગુંજતું હતું, ત્યાં સવારે તેમની પૂજાની ઘંટડી અને બપોરે તેમના ગીત ગાવાનો અવાજ દરેક ખૂણાને જીવંત કરી દેતો હતો. તે આજે અજીબ સન્નાટો છવાઈ ગયો હતો. દિવાલો પણ જાણે ઉદાસ હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બારીઓમાંથી આવતી હવા પણ ભારે લાગી રહી હતી. તેમણે નજર ઉઠાવીને સામે જોયું. તુલસીનો છોડ કે ક્યારેય સુલેખનાજી રોજ પૂજા પછી પાણી ચઢાવીને સીંચતા હતા, હવે સુકાઈને ઊભો હતો, જાણે તે પણ પોતાના અસ્તિત્વ માટે તરસતો હોય. આંગણાના ખૂણામાં પડેલી તે ખાલી ચોકી, જેના પર સુલેખના સાંજે બેસીને ગૂંથણકામ કરતા હતા, હવે ધૂળથી ભરેલી હતી અને રસોડામાંથી હવે તે ચૂલાની સુગંધ નહોતી આવતી, જે ક્યારેક બધાને ખેંચી લાવતી હતી. સુલેખનાજી કોઈ દરીથી કમ ન હતા. તેમના ઈર્દગીર્દ જ ઘરનો દરેક સંબંધ ફરતો હતો. તેમના હાથની બનેલી ખીચડીમાં જે સ્વાદ હતો તે સત્યેન્દ્રજીને બીમારીમાં પણ સૌથી મોટી દવા લાગતી હતી. પરંતુ 2 મહિના પહેલાં તેમના અવસાન પછી આ ઘરમાં શાંતિ જ શાંતિ હતી. તેમની ચાની પ્યાલી હવે એમ જ ખાલી રહી જાય છે. તેમનો જે ચશ્મા રોજ સવારે અખબાર સાથે ટેબલ પર રાખેલા હોય છે, હવે ત્યાં જ ધૂળ ખાઈ રહ્યા હોય છે. તેમનો પલંગ હવે વિરાન પડ્યો છે. ઓશિકાની કરચલીઓ જાણે તેમની રાહમાં થંભી ગઈ છે. ઘરમાં હવે માત્ર 75 વર્ષના વૃદ્ધ સત્યેન્દ્રજી જ બચ્યા હતા. એક સમય હતો જ્યારે સત્યેન્દ્રજીના અવાજથી આખો મહોલ્લો થરથરતો હતો. રિટાયર્ડ હેડમાસ્ટર હતા, અનુશાસનની મિસાલવાળા, પરંતુ હવે તે જ સત્યેન્દ્રજી બહુ ધીમે બોલે છે, અવારનવાર દિવાલો સાથે વાતો કરતા મળે છે. તેમની આંખોમાં હવે સવાલ છે અને ચહેરા પર થાક. એવું નહોતું કે તેમને કોઈ સંતાન નહોતી. પોતાની પત્નીના ગયા પછી સત્યેન્દ્રજી ઘણા નબળા પડી ચૂક્યા હતા, બીમાર રહેવા લાગ્યા હતા. હવે તેમને પણ દેખભાળની જરૂર હતી. ઘરના કામ જાતે કરી શકતો ન હતા. સવારની દવા સમયસર લેવી હોય કે રાત્રે જમવાનું ગરમ કરવું, બધું જ હવે મુશ્કેલ લાગવા માંડ્યું હતું. હાથ ધ્રુજતા હતા, આંખો ઝાંખી પડી ગઈ હતી અને મનમાં એક કાયમી એકલતા વસી ગઈ હતી. આજે સુલેખનાજીના ગયાના 7 મહિના પછી ઘરમાં અચાનક પંચાયત બેઠી હતી. હા, તેને પંચાયત કહીશું, કારણ કે જે રીતે લોકો પોતાની ખુરશીઓ ખેંચીને એક ગોળ ઘેરામાં બેઠા હતા અને જે ગંભીરતાથી દરેકનો ચહેરો તંગ હતો, તે કોઈ પારિવારિક ચર્ચાની નહીં પણ કોઈ અદાલત કે ન્યાયાલયની બેઠક જેવી લાગી રહી હતી. અને આ અદાલત એટલા માટે બેઠી હતી કારણ કે તેમણે નિર્ણય લઈ લીધો હતો કે મકાનને ટ્રસ્ટના નામે કરી દેશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. આ તે જ મકાન જ્યાં તેમણે જિંદગીના 50 વર્ષ એક એક ઈંટ જોડીને વિતાવ્યા હતા, જ્યાં દીકરા સૌરભની કિલકારીઓ ગુંજી હતી, જ્યાં સુલેખનાજીનું હાસ્ય રાતના સન્નાટામાં ગૂંજતું હતું. તે જ ઘર જે ક્યારેક પરિવારનું કેન્દ્ર હતું, હવે સત્યેન્દ્રજીએ નક્કી કરી લીધું હતું કે તેને કોઈ સેવા ટ્રસ્ટને સોંપી દેશે જે વૃદ્ધોની દેખભાળ કરે છે. આ નિર્ણય પાછળ કોઈ તર્ક નહોતો, પરંતુ એક તૂટેલું દિલ અને અદસ્ય આંસુઓની આખી એક કિતાબ હતી. જે ઘરમાં હવે પોતાના પણાની કોઈ ચાવી નહોતી બચી. તેને હવે કોઈ એવાના હાથમાં આપવાનું હતું જે ઓછામાં ઓછા દરવાજાને તાળું તો નહીં લગાવે. બસ ખબર વીજળીની જેમ ફેલાઈ ગઈ. ફોનની ઘંટડીઓ વાગવા લાગી, કાન ભૂસી થઈ અને જેવી જ આ ખબર તેમના દીકરા વહુને મળી, બસ આજે બધા લોકો અહીં જમા થઈ ગયા હતા અને પછી એક એક કરીને બીજા ચહેરાઓ પણ ઘરમાં દાખલ થવા લાગ્યા. દોસ્તો, વિડીયો લાઈક કરી દો અને ચેનલ છેલ્લા સુધી જોજો.
નજર તો જાણે સવાલ પૂછી રહી હતી, પણ જુબાનો માત્ર અધિકાર જ જતાવવા આવી હતી. આજે આ વિરાન પડેલા ઘરમાં અચાનક એટલી ભીડ હતી કે દિવાલો પણ કદાચ ચોંકી ગઈ હશે. આજે ઘરમાં ઘણા દિવસો પછી રોનક હતી, પરંતુ આ રોનક પોતાનાપણાની નહીં પણ પોતાનો હક માંગવા માટે થઈ હતી. આજે ઘરમાં સૌરભ, તેમનો મોટો દીકરો, જે ક્યારેક મહિનામાં એકવાર ફોન કરી લેવું પણ અહેસાન સમજતો હતો, તે અને તેની પત્ની નેહા, જે ઘરે આવવા પર સાસુ સસરાના રૂમમાં ડોક્યું કરવું જરૂરી નથી સમજતી, આવી હતી. તેમની સાથે સાથે કમલજી, નેહાના પિતા, જે ખુદને હવે આ ઘરના સલાહકાર માનવા લાગ્યા હતા, અને સાથે અજીત, નેહાનો ભાઈ, જે હંમેશા ચૂપ રહેતો હતો પરંતુ આજે જોર જોરથી બોલી રહ્યો હતો. અને સૌથી જરૂરી ઇન્સાન નેહાની માતા કમલાજી આવી હતી. સત્યેન્દ્રજીના કેટલાક જૂના મિત્રો જનકજી પણ આવ્યા હતા, જેમની આંખોમાં ચિંતાથી વધારે વ્યવસ્થા હતી. અને અંતમાં ખુદ સત્યેન્દ્રજી રૂમમાં આવી ગયા હતા, જેમની હાજરી સૌથી મહત્વપૂર્ણ હતી, પરંતુ જેમનો અવાજ આજે સૌથી શાંત હતો. તે રૂમમાં કુલ મળીને લગભગ 9-10 લોકો હતા, પણ દરેકનો ચહેરો પોતપોતાની વાતોમાં મગ્ન હતો. દરેક કોઈની પોતાની વાત રજૂ કરવી હતી. જ્યાં નેહા ગુસ્સામાં પોતાનો અવાજ ઊંચો કરી રહી હતી, ત્યાં નેહાના પિતા કમલજી નિયમ કાયદા સમજાવી રહ્યા હતા. નેહાનો ભાઈ અજીત વચ્ચે વચ્ચે ભાવાત્મક તર્ક આપી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. બધા પોતપોતાની વાતો બોલી રહ્યા હતા અને સત્યેન્દ્રજી ચૂપચાપ સાંભળી રહ્યા હતા કે ત્યારે સૌરભ તેજ અવાજમાં બોલ્યો, બાબુજી, તમે જ તો કહ્યું હતું આ ઘર તમારા બાળકો માટે છે. તમે આવું કેવી રીતે કરી શકો છો બાબુજી? આ નિર્ણય ખોટો છે. અમારી જવાબદારીઓ પણ તો સમજો. આ ઘર તમારા બાળકોનો હક છે. આ જ સમયે અવાજ આવ્યો સરોજજીનો, વહુ નેહાની માતાનો, જે પોતાના ચહેરા પર ઊંડા અપમાન અને ચિંતાનું મિશ્રણ લીધે બોલી, અરે સમધીજી, આ શું કરી રહ્યા છો તમે? વિચારી સમજીને નિર્ણય લો ને. આમ ભાવુક થઈને કેમ આટલો મોટો નિર્ણય લઈ રહ્યા છો તમે? આ ઘર કોઈ મામૂલી વસ્તુ નથી. આ તો તમારી જિંદગીભરની કમાણી છે, અને હવે તમે તેને કોઈ ટ્રસ્ટને આપવા જઈ રહ્યા છો. પોતાના બાળકોના ભવિષ્ય વિશે પણ નથી વિચાર્યું તમે? નેહા અને સૌરભને શું મળશે પછી? તેમના અવાજમાં કોઈ ભાવુકતા નહોતી, માત્ર અધિકારની ચોટ હતી. જેમ કોઈએ પૂછ્યા વગર તેમનો હિસ્સો કોઈને આપી દીધો હોય. પછી જેમ તેમના શબ્દોએ દલીલનો દરવાજો ખોલી દીધો. કમલજી, તેમના પતિએ પણ ગંભીર સ્વરમાં કહ્યું, હા સમધીજી, આ તો વિચારવાની વાત છે. તમારા દીકરા વહુ છે, પૌત્ર પૌત્રીઓ હશે, આખો પરિવાર તમારી પાસે છે, છતાં પણ તમે આ ઘરને પરાયાઓને સોંપવાનું વિચારી રહ્યા છો. માતા પિતાની સંપત્તિ પર તો બાળકોનો અધિકાર હોય છે. શું તમે સૌરભ અને નેહાના ભવિષ્ય વિશે જરા પણ નથી વિચાર્યું? તેમની વાતોમાં સંવેદના નહીં પણ નિયમ, કાયદા અને કાયદાની વાતોનો ઉલ્લેખ હતો. જેમ તે સંબંધો નહીં, કોઈ સંપત્તિ વિવાદ પતાવતા હોય. આ બધું સાંભળીને અત્યાર સુધી ચૂપ બેઠેલા સૌરભથી પણ ન રહેવાયું. તેના અવાજમાં ચીડ હતી, અવાજમાં ફરિયાદ ભરી તિરાડ. બાબુજી, અમે તમારા બાળકો છીએ. તમે અમને આમ કેવી રીતે અલગ થલગ કરી શકો છો? આ ઘરમાં અમે પણ જિંદગી વિતાવી છે. મા સાથે અમે અહીં કેટલી યાદો બનાવી છે. તમારા પછી આ પ્રોપર્ટી મારી છે, હતી છે અને રહેશે. તમે કેમ કોઈ ટ્રસ્ટને આપીને મને અજાણ્યો બનાવી રહ્યા છો? તેનો અવાજ ઊંચો ન હતો, પરંતુ તેમાં એક તીખો તંજ હતો. જેમ બધો હક તે પહેલાંથી જ પોતાનો માની ચૂક્યો હતો. નેહા પણ ચૂપ ન રહી. તેની આંખોમાં તીવ્રતા હતી. તે અત્યાર સુધી ખૂણામાં બેઠી હતી, પરંતુ હવે ખીજવાઈને બોલી પડી, જો દરેક જણ પોતાના જીવતા જીવ પોતાની મિલકત ટ્રસ્ટને આપવા લાગશે તો અમારા બાળકોને શું મળશે? પછી કેમ પાળે છે લોકો દીકરા વહુને, જ્યારે અંતિમ સમયે પણ એકલા જ રહેવાનું છે? દરેક વાતમાં હક, ભવિષ્ય, જાયદાદ, મકાન, ટ્રસ્ટ જેવા શબ્દો ગુંજી રહ્યા હતા, પરંતુ એક પણ વાક્યમાં બાબુજી હવે કેમ છે? તમારી તબિયત કેવી છે? તમે એકલા તો નથી? એવો કોઈ સવાલ નહોતો. રૂમમાં એક અજીબ હવા વહી રહી હતી, જેમાં સંબંધો દમ તોડી રહ્યા હતા, અને શબ્દોની તલવારો સત્યેન્દ્રજીની છાતીને ચીરતી ચાલી રહી હતી. પણ તે હજુ પણ ખામોશ હતા. તેમનો ચહેરો પથ્થર જેવો હતો, પરંતુ આંખોમાં એક અજીબ ભીનાશ છલકાઈ રહી હતી. કદાચ તે વિચારી રહ્યા હતા કે ખરેખર હવે આ ઘર માત્ર મકાન જ તો રહી ગયું છે. સત્યેન્દ્રજી હજુ પણ શાંત બેઠા હતા, પરંતુ તેમના અંદર ભાવનાઓનો જ્વાળામુખી ફાટી પડ્યો હતો. એકવાર ફરી નેહાનો અવાજ ગુંજ્યો, જેના શબ્દોમાં ગુસ્સાની સાથે સાથે એક દબાયેલો અધિકાર પણ છલકાઈ રહ્યો હતો. બાબુજી, તમે વિચારી તો જુઓ, અમે ભાડાના મકાનમાં રહીએ છીએ.
દર મહિને ભાડું આપવું પડે છે. આગળ અમારા બાળકો થશે, ઘરનો ખર્ચ વધુ કોઈક રીતે સંભાળીએ છીએ અને પેલું આપણું પોતાનું મકાન ઊભું છે. તે જ મકાન જેમાં તમારા દીકરાનું બાળપણ વીત્યું છે, જેની એક એક ઈંટમાં તમારા અરમાન વસે છે. અને કેટલું ખરાબ લાગે છે અમને એ વિચારીને કે અમારું પોતાનું મકાન હોવા છતાં અમને બીજાઓની છત નીચે રહેવું પડી રહ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમે તો મનોમન વિચારીને બેઠા હતા કે હવે જલ્દી જ આ બધું અમારું થશે. અમે અહીં આવીશું, બાળકોને અહીં લાવીશું, આ ઘરમાં નવી શરૂઆત કરીશું. તે થોડી ક્ષણ માટે રોકાઈ. તેની આંખોમાં વિનાશ નહીં પણ ક્રોધની આગ હતી. આટલું કહીને નેહા થોડી પાછળ હટી અને અત્યાર સુધી ચૂપ બેઠેલો તેનો ભાઈ અજીત પણ સામે આવ્યો. તેનો અવાજ અપેક્ષાકૃત ધીમો હતો પણ લહેજો તેટલો જ કડક. અમે તો તમારા આ નિર્ણયને માનવતાનો ઇનકાર કરીએ છીએ બાબુજી. તે સીધો સત્યેન્દ્રજીની આંખોમાં જોતા બોલ્યો. એકવાર ફરીથી વિચારો પ્લીઝ. નેહા સાચું કહી રહી છે. આ કોઈ નાની વાત નથી. તમારા બાળકોને આ ઘરની જરૂર છે અને આ તેમનો હક પણ છે. તેમનું ભવિષ્ય આનાથી જોડાયેલું છે. તમે ભાવનાઓમાં વહીને કોઈ એવું પગલું ન ઉઠાવો કે પછીથી બધાને પસ્તાવો પડે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. દરેક કોઈક કંઈક ને કંઈક બોલી ચૂક્યું હતું. દરેક અવાજમાં એક જ વાત હતી, આ ઘર અમારું છે. પણ એક પણ અવાજમાં એ નહોતું કે બાબુજી તમે શું ઈચ્છો છો અને આવું કેમ ઈચ્છો છો. જેટલા મુખ તેટલી વાતો થઈ રહી હતી. રૂમની દિવાલો જુદા જુદા અવાજોથી ગુંજી રહી હતી. કોઈ પોતાની દલીલ આપી રહ્યું હતું, કોઈ અધિકાર જતાવી રહ્યું હતું, કોઈ સંબંધોની દુહાઈ આપી રહ્યું હતું તો કોઈ સંપત્તિની. ત્યારે એક અવાજ આવ્યો, મજબૂત, સાચી અને દિલથી નીકળેલી. તે અવાજ તેમના જૂના મિત્ર જનકજીનો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. જેમની આંખોએ પણ ઉંમર જોઈ હતી અને અનુભવે તેમને સાચું અને ખોટું વચ્ચે ભેદ કરતા શીખવી દીધું હતું. જનકજીએ બધા સામે સ્થિર પણ દ્રઢ અવાજમાં કહ્યું, સત્યેન્દ્રને પૂરો હક છે કે પોતાની સંપત્તિનું શું કરે અને શું ન કરે. આ તેની જીવનભરની કમાણી છે, તેની મહેનતની કમાણી, તેનું સપનું. અને જ્યારે પોતાના જ બાળકો નાલાયક નીકળે, ત્યારે તેઓ માત્ર હક જતાવવાનું જાણે અને પોતાના કર્તવ્ય ભૂલી જાય, ત્યારે વૃદ્ધોને આવા મજબૂત અને કડક પગલાં ભરવા જ પડે છે. તેમની વાતોમાં ન કોઈ ગુસ્સો હતો, ન ફરિયાદ, માત્ર સચ્ચાઈની ચૂભતી ધાર હતી. રૂમમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. નેહા જે અત્યાર સુધી બધા સામે અધિકાર અને દાવા કરી રહી હતી, પલભર માટે સંકોચાઈ ગઈ. સૌરભની નજર જમીન પર ગળી ગઈ, કારણ કે આજે એક મિત્રએ દીકરાથી પણ વધારે સમજ રાખનાર કોઈ તેમના પિતાનો અવાજ બનીને ઊભો હતો. જનકજીએ આગળ કહ્યું, સંબંધો લોહીથી નહીં, કર્તવ્યોથી જીવતા રહે છે. અને જ્યારે સંતાન પોતાના કર્તવ્યો ભૂલી જાય તો પિતાને પણ હક છે કે તે આવા સંબંધોને ઠુકરાવી દે જે માત્ર બોજ બની ચૂક્યા છે. તેમના શબ્દોમાં તે આક્રોશ નહોતો, તે ચીસો પાડે છે, પણ તે સ્થિરતા હતી જે વિચારવા મજબૂર કરે છે કે એક વૃદ્ધે બીજા વૃદ્ધનો સાથ આપ્યો હતો, ન્યાયનો અવાજ બનીને. અને આ અવાજમાં સમાજના તે થપ્પડોની ગુંજ હતી જે અવારનવાર ચૂપચાપ સહન કરતા વૃદ્ધોને પહેલીવાર બોલતા શીખવી રહી હતી. સત્યેન્દ્રજીની આંખો એકવાર ફરી ભીની થઈ ગઈ. તેમની આંખો એકધારા દિવાલ પર ટાંગેલી સુલેખનાજીની તસવીર પર ટકી ગઈ. તે જ તસવીર જેમાં તેમની પત્ની હવે પણ તે જ સૌમ્ય મુસ્કાન સાથે દેખાઈ રહી હતી, જેમ દરેક પરિસ્થિતિમાં તેમનો સાથ આપવાનું વચન આપી રહ્યું હોય. તેમની યાદોનો ઝરૂખો ખુલી ગયો હતો. કેવી રીતે, કેટલી મહેનત, ત્યાગ અને નાની નાની ખુશીઓથી તેમણે આ ઘરને બનાવ્યું હતું. ન કોઈ બંગલો હતો, ન કોઈ ચમકદમક, એક સાધારણ 2 માળનું મકાન જ્યાં દરેક ખૂણો, દરેક દિવાલ, દરેક બારી તેમના જીવનની ગવાહી આપતી હતી. તે દિવસોની યાદ તેમને આવી રહી હતી જ્યારે સુલેખનાજી કરિયાણાની સામાનમાંથી કેટલાક પૈસા બચાવી લેતા હતા. તેઓ એક એક રૂપિયાને સાચવતા અને પછી હસીને કહેતા, આપણું પણ એક દિવસ પોતાનું ઘર હશે, નાનું જ ભલે પણ આપણું પોતાનું ઘર હશે. સત્યેન્દ્રજીએ દિવસ રાત મહેનત કરી હતી. ગરમીમાં બાળકોને ભણાવતા, શિયાળામાં કોચિંગ લેતા અને દર મહિનાના પગારમાંથી થોડો હિસ્સો આ સપના માટે જોડતા રહ્યા. છેવટે તે દિવસ પણ આવ્યો જ્યારે આ મકાનનો પાયો નખાયો. જ્યારે પહેલીવાર ઈંટ મુકાઈ હતી ત્યારે સુલેખનાજીએ એક નાનકડી પૂજા કરી હતી. તે દિવસે બંનેની આંખોમાં આંસુ હતા, ખુશીના, ગર્વના અને પોતાનાપણાના. આ મકાન તેમના માટે માત્ર 4 દિવાલો નહોતું, આ તેમની જિંદગીનો સાર હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. દરેક દિવાલ પર સુલેખનાજીની સજાવટનો સ્પર્શ હતો. દરેક ખૂણામાં તેમના સપનાની ખુશ્બુ હતું. રસોડામાં રાખેલા જૂના વાસણો, બેઠક રૂમની દિવાલ પર ટાંગેલી ઘડિયાળ
અને આંગણામાં લગાવેલા તુલસીના છોડ આ બધું એક આખું જીવન સમાવી લીધું હતું. પછી તે સમય આવ્યો જ્યારે સૌરભ મોટો થયો, ભણી ગણીને નોકરી પર લાગી ગયો, દીકરાને શહેર મોકલ્યો, પૈસાની તંગી વેઠી, પરંતુ ક્યારેય ફરિયાદ ન કરી. માત્ર એ જ વિચારતા રહ્યા, આપણા દીકરાનું ભવિષ્ય બને, આજ આપણું સુખ છે. અને જ્યારે સમય આવ્યો તો નેહા સાથે તેના લગ્ન કરાવી દીધા. સુલેખનાજીએ નેહાને પોતાના ઘરની જવાબદારીઓ સોંપી દીધી, પરંતુ નેહાએ ક્યારેય આ ઘરને ખરેખર પોતાનું માન્યું જ નહીં. તે આ ઘરમાં આવી તો ખરી, પણ આત્માથી ક્યારેય જોડાઈ જ નહીં. તેનું જીવન બસ બે લોકો પૂરતું સીમિત હતું, એક તે પોતે અને બીજો તેનો પતિ સૌરભ. બાકી બધા તેના માટે વધારાના હતા. અનિચ્છનીય સંબંધો, અંશુના અવાજો અને કોઈ બોજરૂપ જવાબદારીઓ, ઘરના કામ તેને કોઈ જરૂરિયાત કે પ્રેમનો ભાગ નહોતા લાગતા, બલકે જાણે સાંકળો હોય જેનાથી તે દરરોજ પોતાને મુક્ત કરવા માંગતી હતી. ક્યારેક જમવાનું બનાવવાનું મન ન થતું તો ક્યારેક આખો દિવસ પથારીમાં જ વિતાવી દેતી. ઘણીવાર સુલેખનાજીએ તેને પ્રેમથી સમજાવ્યું તો ઘણીવાર ચૂપચાપ એકલા કામ કર્યું, પણ નેહાનો વલણ ક્યારેય બદલાયો નહીં. એક દિવસની વાત છે, સુલેખનાજીની તબિયત સારી નહોતી. સુલેખનાજીએ ધીમેથી નેહાને કહ્યું, બહુ જરા વાસણ ધોઈ નાખ બેટા, મારા આખા શરીરમાં બહુ દુખાવો છે આજે અને તાવ જેવું પણ લાગે છે. તો નેહા ચીડાઈને બોલી, જો નોકરાણી જ જોઈતી હતી તો વહુ કેમ લાવ્યા હતા? મારાથી નથી થતા આ ઘરના કામ. સુલેખનાજી ચૂપ થઈ ગયા, આંખોમાં ભીનાશ આવી ગઈ, પણ ઝાંખી સ્મિત રાખીને બોલ્યા, બહુ પોતાના જ ઘરના કામ કરવાથી કોઈ નોકરાણી નથી બની જતું. અને પછી હું બધું કામ તારી પાસે થોડું કરાવું છું. તે તો આજે તબિયત સારી નથી એટલે તને કહું છું, અને છેવટે ઘર તારું છે તો તેને સંભાળવું પણ તો તારે જ છે. તેમના શબ્દોમાં માની મમતા હતી અને આશા અને એક કિરણ કે કદાચ બહુ સમજી જાય. પણ નેહાએ પલટવાર કરીને ટોણો માર્યો, તો શું થઈ ગયું મમ્મીજી? શું મારા લગ્ન પહેલાં તમે ઘરનું કામ નહોતા કરતા? પછી અચાનક વહુના આવતા જ શું થઈ ગયું? મને સમજાતું નથી કે વહુના આવતા જ સાસુ અચાનક વૃદ્ધ કેવી રીતે થઈ જાય છે, કે સાસુની તબિયત કેવી રીતે ખરાબ થઈ જાય છે. પછી જવાબની રાહ જોયા વિના નેહા પોતાના ખભા ઉછાળતી ત્યાંથી ચાલી ગઈ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જાણે તેની કોઈ જવાબદારી જ ન હોય, જાણે આ ઘર તેનું છે જ નહીં. પાછળ રહી ગયા સુલેખનાજી, એકલા, થાકેલા અને ભાવાત્મક રીતે તૂટતા. એમની આંખો ભીની હતી, પણ ઓઠો પર હજુ પણ તે જ ધીરજભર્યું સ્મિત હતું, જેનાથી દરેકમાં પોતાને સંભાળે છે. તેઓ ધીમેથી દિવાલનો સહારો લઈને બેસી ગયા અને મનોમન બબડ્યા, કાશ તું કંઈક સમજી શકતી. નેહા સુલેખનાજી માટે હવે કંઈ પણ સહેલું નહોતું રહ્યું. નેહાની બેરુખી અને તટસ્થતા દિવસને દિવસે તેમને તોડી રહી હતી. ઘણીવાર જ્યારે નેહા તેમને ઊંધો જવાબ આપતી તો સુલેખનાજી ચૂપચાપ રસોડામાં જઈને આંસુ લૂછી લેતા. ક્યારેક ક્યારેક તેમણે દીકરા સૌરભ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, એક મા તરીકે નહીં, એક મિત્ર તરીકે. બેટા, નેહાને થોડું કહી દે, કેટલીક બાબતોમાં મારી મદદ કરાવી આપે. હું એકલી બધું નથી કરી શકતી હવે. પણ સૌરભ દર વખતે એક જ રટાયેલો જવાબ આપતો, મમ્મી, તમે તો મારા લગ્ન પહેલાં પણ કામ કરતા હતા ને, હવે શું થઈ ગયું? વળી તમારા જેવી સાસુઓ વહુઓને દીકરી નથી માનતી. બસ આ જ કારણે ઘરોમાં મુશ્કેલીઓ આવે છે. સુલેખનાજી તેનો આ જવાબ સાંભળીને ચૂપ થઈ જતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તેમના ઓઠો પર કોઈ સફાઈ નહોતી આવતી, બસ તેમની આંખોમાં દર્દનું એક વધુ સ્તર ઉમેરાઈ જતું હતું. લગ્નને માત્ર 3 જ મહિના થયા હતા અને તે દરમિયાન સુલેખનાજી ભાઈ ભાભી પહેલી વાર તેમના ઘરે આવવાના હતા. ઘરના સંબંધોને લઈને ભલે કંઈ પણ બરાબર ન હોય, પણ તેમના મનમાં આજે પણ પોતાના મહેમાનો માટે તે જ ઉત્સાહ હતો. ભાઈ ભાભી સવારે 8 વાગ્યા સુધીમાં પહોંચી જશે. આ જ વિચારીને તેમણે એક દિવસ પહેલાં જ નેહાને ધીમેથી કહ્યું, વહુ, કાલે જરા વહેલા ઉઠી જજે, મહેમાન આવવાના છે. મારાથી બધું એકલા નહીં થાય, જરા મારી મદદ કરી દેજે. નેહા કંઈ બોલી નહીં. ના, હા, ના, ના, બસ સાંભળી લીધું અને પોતાના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. જાણે સાસુની કોઈ વાતથી તેને કોઈ લેવા દેવા જ ન હોય. બીજા દિવસે સવારે સુલેખનાજી 4 વાગ્યાના જાગી ગયા હતા. ઘરની સાફ સફાઈ, રસોડાની તૈયારી બધું જ તેમણે જાતે કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે ઘડિયાળે 7 વગાડ્યા અને નેહા હજુ પણ રૂમમાંથી બહાર ન નીકળી તો સુલેખનાજીએ ખચકાતા તેમનો દરવાજા ખટખટાવ્યો. વહુ, 1 કલાક પછી મહેમાન આવી જશે, જરા સાફ સફાઈ કરાવી દે પહેલાં, ઘણી વસ્તુઓ પડી છે અહીં તઈ. જેવી જ નેહાની ઊંઘ તૂટી, તેની આંખોમાં ચીડ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ગુસ્સામાં પથારીમાંથી ઉઠીને દરવાજો ખોલ્યો અને સુલેખનાજીને સામે જોઈ
જાણે તેના પર આગ જ લાગી ગઈ. તેનો લહેજો કડક હતો, આંખો લાલ અને અવાજ જોરથી. સુલેચનાજી ગભરાઈ ગયા. કંઈ કહેવાની કોશિશ કરી, પણ બધું જાણે ગળામાં જ અટકી ગયું હતું. દોસ્તો, હજી કહાની બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નેહા દરવાજામાં ઊભી બબડવા લાગી, મમ્મીજી, આ શું બદતમીજી છે? ભલા કોઈ આમ દીકરા બહુના રૂમનો દરવાજો ખટખટાવે છે ખરા? જો ઘરની સાફ સફાઈ ન થઈ તો શું તમારા મહેમાન ઘરે નહીં આવે? અને મહેમાન તમારા છે તો કામ પણ તમે જ કરો. મને કોઈ શોખ નથી દરરોજ સવારે નોકરાણી બનવાનો. નેહાનો લહેજો એટલો તીખો હતો કે જાણે સુલેચનાજીને કોઈએ થપ્પડ માર્યો હોય. તેઓ હેરાન રહી ગયા. દરવાજામાં ઊભા, હાથમાં પોતું લીધેલા, આંખોમાં અપમાનના આંસુ લીધેલા અને મનોમન બસ વિચારી રહ્યા હતા, શું વહુ પાસેથી કોઈ અપેક્ષા રાખવી ગુનો છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે જ અંદર રૂમમાંથી સત્યેન્દ્રજી પણ બહાર આવી ગયા અને વાતને સંભાળતા બોલ્યા, વહુ, ભલે દીકરા વહુના રૂમનો દરવાજો ખટખટાવવો ન જોઈએ, પણ સૌરભની માને આજે તારી જરૂર છે. મહેમાન આવવાના છે તો ઓછામાં ઓછી થોડી મદદ જ કરી દેતી. આ ઘર તારું પણ છે ને? કામ વહેંચવું કોઈ નાનું કામ નથી. ઘર ચલાવવું એક ભાગીદારી હોય છે બેટા. પણ નેહાનો ચહેરો વધુ લાલ થઈ ગયો. ઓહ, તો હવે હું વહુ નહીં, નોકરાણી બની ગઈ છું? ઘરના કામોની જવાબદારી મારી નથી. આ તમારું મકાન છે તો તમે જ સાફ કરો. હું તો થાકી ગઈ છું આ ઘરની રોજની જવાબદારીઓમાંથી. તેનો લહેજો આ વખતે સીધો સુલેચનાજીના આત્મસન્માનને વિંધી ગયો. ઘરની શાંતિ જાણે અચાનક કાચની જેમ તૂટી ગઈ. પછી કોઈને કોઈ વાત સાંભળ્યા વિના નેહાએ કબાટ ખોલ્યો, કપડાં બેગમાં ઠૂસ્યા, જોરથી ચપ્પલો પહેર્યા અને ગેટ તરફ વધતા બોલી, હું માયકે જઈ રહી છું. 2 દિવસના લગ્નમાં જ સાસુમાને કામવાળી બાઈ જોઈએ છે. સત્યેન્દ્રજીએ તેને બહુ રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેને કોઈની એક ન સાંભળી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. કેટલાક કલાકો પછી સૌરભે પણ ઘરે આવીને તે જ કર્યું જેનો ડર સુલેચનાજીને હતો. નેહાને લેવા તેના માયકે ગયો અને ત્યાંથી તેને લઈને એક ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયો. ના મા બાપની સલાહ લીધી, ના કોઈ વાત કરી. સૌથી મોટો ઘા ત્યારે લાગ્યો ત્યારે નેહાના માતા પિતાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સુલેચનાજી, આજકાલની વહુઓને આઝાદી જોઈએ છે. અમારા ઘરમાં નેહા ક્યારેય દુઃખી નથી રહી. જો તે અહીં ખુશ નથી તો અમે તેની મરજી વિરુદ્ધ કંઈ નહીં કહીએ. આ વાત સાંભળીને સુલેચનાજી અને સત્યેન્દ્રજી અંદરથી તૂટી ગયા. ઘણી રાતો સુધી સુલેચનાજી સૂઈ ન શક્યા. ઘરમાં હવે તે રોનક નહોતી જે દીકરા વહુના આવવાથી વિચારી હતી. ક્યારેક દિવાલોમાંથી સળગતી નેહાની તે વાતો ગુંજી ઉઠતી, હું વહુ નહીં, નોકરાણી બની ગઈ છું. સત્યેન્દ્રજી ખામોશ થઈને અખબારની આડમાં આંસુ છુપાવતા અને સુલેચનાજી ચૂપચાપ પૂજાના દીપકની જ્યોતને તાકતા, જાણે પૂછી રહ્યા હોય કે મા બનીને દીકરાને પાળવું બસ આટલો જ બદલો આપે છે? આ જમાનો એવું નહોતું કે બંને તેમને ઘરે બોલાવવાનો પ્રયાસ ન કર્યો, પરંતુ જ્યારે તેમના ઘરે પહોંચ્યા તો દીકરાના તર્ક સાંભળીને બંને આશ્ચર્યચકિત રહી ગયા. જ્યારે તેમણે સૌરભને કહ્યું કે હવે તો ઘરે પાછા આવો, તો સૌરભની આંખોમાં એક અલગ જ ઠપકો તરી રહ્યો હતો. તેને કેટલાક પળ સુધી મૌન ધારણ કર્યું, પછી સંયમ તોડતા બોલ્યો, બાબુજી, તમે લોકો વહુને વહુ સમજો છો જ ક્યાં? માએ જો તેને દીકરીની જેમ અપનાવી હોત તો આજે આ દિવસ ન જોવો પડત. અહીં તો વહુઓને માત્ર કામ કરનારની મશીન જ સમજવામાં આવે છે. આ સાંભળીને સત્યેન્દ્રજી કેટલાક પળ સુધી સતબત રહી ગયા. આ શબ્દો માત્ર શબ્દો નહોતા, બલકે વર્ષોની ઉપેક્ષા અને ગેરસમજણનો પડછાયો હતા, જે હવે બોલ બનીને સામે આવી રહ્યા હતા. તેમણે ધીમેથી પણ તીખા સ્વરમાં પૂછ્યું, સારું બેટા, તારા આ ભાડાના ઘરમાં તે કોઈ કામવાળી રાખી છે કે શું? સવાલ સાંભળીને સૌરભ સંકોચાઈ ગયો. કોઈ જવાબ ન સૂઝ્યો. માથું ઝુકાવી લીધું. તેને સારી રીતે ખબર હતી કે નેહા બધા કામ પોતે કરે છે, પરંતુ ફરક એ હતો કે અહીં તે પોતાનું ઘર સમજીને કરતી, જ્યારે સાસરું તેને પારકું ઘર લાગતું. ત્યારે જ સુલેચનાજીએ મોટી જ શાંત પણ ઊંડાણથી ભરેલા અવાજમાં કહ્યું, બિલકુલ સાચી વાત છે બેટા, તારા આ ભાડાના ઘરમાં ના કોઈ કામવાળી છે, ના કોઈ સાસુ, છતાં પણ નેહા બધા કામ સંભાળી લે છે. પણ ત્યાં જો સાસુની થોડી ઘણી મદદ પણ નેહાને કરવી પડે ને તો પણ વહુને લાગે છે જેમ તે નોકરાણી બનીને રહી હોય. એક દીકરી જ્યારે પોતાના માના ઘરે કામ કરે છે
તો મદદ કહેવા છે, પરંતુ તે જ કામ જો વહુ કરે તો તેને કર્તવ્ય સમજવામાં આવે છે, પારકું ઘર નહીં. કોઈ વાત નહીં બેટા. તેમણે લાંબો શ્વાસ લીધો. તું તારા ભાડાના ઘરમાં જ રહે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી દો. આ જ ઘર તારા માટે વધારે પોતાનું છે. આટલું કહીને તેઓ પોતાના આંસુ પીતા ભારે પગલે ત્યાંથી ચાલી આવ્યા. આ વાતથી સુલેચનાજીના અંતર્મનને એટલો ઊંડો આઘાત લાગ્યો હતો કે હવે ધીમે ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. સત્યેન્દ્રજી પોતાને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યા હતા. પોતાના જીવનસાથીને ધીમે ધીમે મૃત્યુ તરફ વધતા જોવા તેમના માટે અસહ્ય બનતું જતું હતું. ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું હતું કે હવે સમય વધારે બચ્યો નથી. સુલેચનાજી પાસે સત્યેન્દ્રજીના મનમાં વારંવાર એક જ વાત ઉઠતી, શું મારો દીકરો અંતિમ સમયે પોતાની માને જોશે પણ ખરો કે નહીં? ઘણું વિચાર્યા પછી એક દિવસ ફરીથી તેઓ ભારે પગલે સૌરભના ઘરે ગયા. નેહાએ દરવાજો ખોલ્યો તો ચહેરો એવો હતો જાણે કોઈ મહેમાન આવી ગયા હોય. સૌરભે પણ સામાન્ય જ વ્યવહાર કર્યો, જેમ કોઈ પાડોશી મળવા આવ્યા હોય. ત્યારે સત્યેન્દ્રજીએ પોતાના ભરેલા અવાજમાં કહ્યું, બેટા, તારી માની તબિયત હવે બહુ બગડી ચૂકી છે. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું છે કે વધારે દિવસની મહેમાન નથી તે. ઘરમાં માત્ર હું છું. કોઈ નથી જે તેને સંભાળે, કોઈ નથી જે તેની પાસે બેસે. ઓછામાં ઓછા હવે તો તમે લોકો ઘરે આવી જાઓ. છેવટે તે ઘર તમારું પણ છે. થોડી ક્ષણોની શાંતિ છવાઈ ગઈ. સૌરભે નેહા તરફ જોયું અને નેહાએ નજર ફેરવી લીધી. સૌરભે ધીમેથી કહ્યું, બાબુજી, મારી જોબ બહુ ડિમાન્ડિંગ છે અને નેહા પણ હજુ પરેશાન છે. તેની પણ તબિયત સારી નથી. હું પ્રયાસ કરું છું. સત્યેન્દ્રજીએ કંઈ ન કહ્યું, પરંતુ તેમની આંખો ઘણું બધું કહી રહી હતી. તેમણે આશાની એક છેલ્લી કિરણ સાથે સૌરભના ખભા પર હાથ રાખ્યો અને ભારે મનથી પાછા ફર્યા. 4 દિવસ પછી સુલેચનાજીએ અંતિમ શ્વાસ લીધા. કંઈ પણ કહ્યા વિના, છેલ્લી વાર દીકરાનો ચહેરો જોયા વિના તે મા દીકરાની રાહમાં ચાલી ગઈ. હવે તે દુનિયાને બતાવવા માટે, સમાજને મોં બતાવવા માટે, રીત રિવાજોની દુહાઈ આપવા માટે સૌરભ અને નેહાને તો આવવું જ પડ્યું. તેઓ આવ્યા. આંખો કંઈક ભીની હતી, પણ તે દર્દ નહોતું જે એક સંતાનની આંખોમાં માના ગયા પછી હોય છે. નેહાએ રીત રિવાજોમાં ઉત્સાહભેર ભાગ લીધો, જેમ એક જવાબદારી પૂરી કરી રહી હોય. સૌરભ આખો સમય ચૂપચાપ હતો, કદાચ અંદરથી ખાલી અથવા કદાચ અપરાધ બોધથી ભરેલો હતો. 13મા પછી દીકરા વહુ ફરીથી તેમને એકલા છોડીને ચાલ્યા ગયા. પરંતુ આજે જેવા જ તેમને મકાન વિશે ખબર મળી ત્યારે દોડતા દોડતા બંને આવી ગયા. સત્યેન્દ્રજીએ કોઈને આમંત્રણ નહોતું આપ્યું, બલકે આ સૌરભ અને નેહાની ચાલ હતી, જેથી પરિવાર અને સમાજ સામે દબાણ બનાવીને પોતાના હકનો દાવો કરી શકે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને તેમની ખાતરી હતી કે વૃદ્ધ બાપને કંઈ પણ કહીને ભાવનાઓમાં વહાવીને તેઓ આ મકાન પોતાના નામે કરાવી લેશે. પરંતુ સત્યેન્દ્રજી હવે તે વ્યક્તિ નહોતા જે ભાવનાઓમાં વહી જતા. નેહા હંમેશની જેમ પોતાના આત્મવિશ્વાસમાં ચૂર સૌથી પહેલાં બોલી પડી, જુઓ બાબુજી, આ મકાન તમે કોઈ ટ્રસ્ટના નામે નથી કરી શકતા. તમે વિચાર્યું પણ કેવી રીતે કે અમે ચૂપ રહીશું? ભૂલશો નહીં, તમારા વૃદ્ધાવસ્થાનો સહારો અમે જ છીએ. છેવટે તમારા અંતિમ સમયે અમે જ તો તમને જોઈશું. સત્યેન્દ્રજીએ તેની આંખોમાં આંખો નાખીને જોયું. તે એક પળમાં જાણે વીતેલા કેટલાય વર્ષોની પીડા, અપમાન અને ઉપેક્ષા તેમના મનમાંથી નીકળીને તેમના અવાજમાં ઉતરી આવી. તેઓ બોલ્યા ધીમે, શાંત પણ નક્કર લહેજામાં, વાહ બહુ, આજે તારા અંદર આ મકાન માટે એટલી ચિનગારી છે કે તું તારા માયકાવાળાઓ સાથે મળીને મારા જ સામે ઊભી રહી ગઈ છે. પરંતુ ત્યારે ક્યાં હતી આ ભાવના જ્યારે તમે આ ઘરમાં મા સાથે બે ઘડી બેસવું પણ ભારે લાગતું હતું? ત્યારે તું આ ઘરને નર્ક કહેતી હતી અને અમને વૃદ્ધને પોતાનો બોજ સમજતી હતી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ કંઈ બોલી ન શક્યું. નેહાની આંખોમાં હાલચાલ હતી, પણ શબ્દો નીકળી નહોતા રહ્યા. સત્યેન્દ્રજીનો અવાજ હવે થોડો ભારે થઈ ચૂક્યો હતો, પરંતુ તેઓ રોકાવાના નહોતા. તમે લોકોએ શું સમજી રાખ્યું છે કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું તો કંઈ પણ કરાવી લેશો? દીકરા વહુ, તમે લોકો માત્ર પોતાના સ્વાર્થથી આવ્યા છો. અને જ્યારે તમારી મા, જે તમને જીવથી પણ વધારે ચાહતી હતી, હોસ્પિટલમાં તરફડી રહી હતી, ત્યારે તમને બંનેને ફુરસદ નહોતી મળી.
તે દિવસે મેં જ તમારું સત્ય જોઈ લીધું હતું અને તે જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે મારા અંતિમ શ્વાસ સુધી મારો સહારો તમે નહીં, એક એવો ટ્રસ્ટ હશે જે ખરેખર વૃદ્ધોની સેવાને પોતાનો ધર્મ સમજતો હોય. હવે સત્યેન્દ્રજી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર એક અનોખો તેજ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. આ મકાન પર તમારો હક માત્ર આ જ કારણે નથી થઈ શકતો કે હું તમારો સસરો છું કે આ તમારા પતિનું ઘર છે. જે દિવસે તમે આ ઘરના વૃદ્ધોની જવાબદારી છોડી દીધી, તે જ દિવસે તમે આ ઘર પર દરેક હક પણ છોડી દીધો. તમારો હક તમારા પતિ પર છે, તેની મહેનતની કમાણી પર છે. આ ઘરનો પાયો મારા લોહી પરસેવાથી બન્યો છે અને તેનું ભવિષ્ય હવે તે જ સંસ્થાના હાથોમાં હશે જે આ મકાનને મારા જેવા બેસહારા વૃદ્ધો માટે આશ્રય બનાવી શકે. તેની અવાજમાં ના ગુસ્સો હતો, ના કટાક્ષ, બસ એક પિતૃ હૃદયની સ્પષ્ટતા હતી. નેહાના માતા પિતા જે અત્યાર સુધી પોતાની દીકરીનો પક્ષ લઈ રહ્યા હતા, માથું ઝુકાવીને બેસી રહ્યા, તેઓ પણ જાણતા હતા કે આ નિર્ણય સામે કોઈ તર્ક નહીં ટકે. સૌરભનો ચહેરો શરમ અને ચીડથી લાલ થઈ રહ્યો હતો, પરંતુ તે પણ જાણતો હતો કે હવે મોડું થઈ ચૂક્યું છે. કેટલાક અઠવાડિયા પછી સત્યેન્દ્રજીએ વિધિવત રીતે વકીલો સામે બધી કાગળની કાર્યવાહી પૂરી કરીને મકાન એક નોંધાયેલા ટ્રસ્ટ સેવા ટ્રસ્ટના નામે કરી દીધું. હવે તે ટ્રસ્ટ તેમની દેખભાળ કરી રહ્યું હતું અને સત્યેન્દ્રજીને એક સન્માનજનક ગરિમામય જીવન મળી ગયું હતું, કોઈ પણ અપમાન વિના. બીજી તરફ સૌરભ અને નેહાને ફરીથી ભાડાના મકાનમાં રહેવું પડ્યું. તેમને સપનાનો મહેલ જે તેમણે બીજાઓથી છાયા પર બનાવેલો ચાહ્યો હતો, હવે તેમના હાથમાંથી નીકળી ચૂક્યો હતો. ધન્યવાદ મિત્રો. વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ, લાઈક અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ મિત્રો. અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે, જલ્દીથી લખી દો. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, દિલથી આભાર.